જય અલગધણી। આજે તો શું છે? અષાઢી બીજ। આજે અષાઢી બીજ અને એમાંય મારો અલગધણીની બીજ કહેવાય। આજે તો જ્યાં જ્યાં રામદેવ પીરના પ્રભુના મંદિર હશે ને ત્યાં તો ભજન ભાવ હાય પાઠ જબરજસ્ત। આજે અષાઢી બીજ। કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ। શું કીધું? કોટે મોર ટહુકિયા વાદળ ચમકી વીજ। મારા રુદિયાને પ્રભુ સાંભળે આવી અષાઢી બીજ। આ ધણીની બીજ ભગવાને રામદેવ પીરે કેટલા પડચા પૂર્યા છે। હે જ્યારે અજમલ રાજાના ત્યાં આવ્યા ને સાગરમાં પડચો પહેલો પૂર્યો, રત્ના સાગરમાં। હે પછી એ રણુજામાં જ્યારે પ્રભુ પધાર્યા ને એ પગલી પાડી, કુમકુમ પગલી પાડી, પછી ઉકળતી ડેગ ઉતારી। હા, અજમલજીના વાંજિયા મેણા ભાગ્યા। પછી વિરમદેવને પડચો બતાવ્યો, ઘોડલો આકાશે ઉડાડ્યો અને પછી એમ કહેવાય કે દરજીને બાબુલાલ દરજીને સંકટ જેલમાંથી છોડાવ્યો। હા, સગુણાબેનનો ભાણેજ જીવિત કીધો, લાખા વણજારાની લૂણની મિશ્રીનું લૂણ અને પાછી મિશ્રી બનાવી। આવા અનેક પડચા। અરે 52 ઓલિયાની કરામત પ્રભુએ બતાવી। બેરવા રાક્ષસને માર્યો, સગુણાબેનનો માલ પાછો વાળ્યો। હે અનેક ભક્તોને ધનપાળ શેઠનું નાવડું સાગરમાંથી ડૂબતું બચાવી કાંઠે લાયા। હરભુજીને પડચો બતાવ્યો। અરે પોતાની ભાભીને પડચો બતાવ્યો અને વાછડો જીવિત કીધો। સમજાય છે ને બધાને? હે અરે રણુજામાં જય જયકાર 1,80,000 ઓલિયાઓને એમ કહેવાય કે ઠેઠ મક્કા મદીનાથી પરીક્ષા લેવા પ્રભુની આવેલા એ વખત 1,80,000 મુગલાઓના ઓલિયાઓના જે એમ કહેવાય કે માદડિયા તૂટી અને નીચા પડ્યા અને ઓલિયાઓ ધ્રુજવા માંડ્યા અને એ ઓલિયાઓને પડચો બતાવ્યો અને બધા જ ઓલિયાઓને માગતા ભોજન જે જોઈએ તે જમાડ્યા। આવો પડચો બતાવ્યો પ્રભુએ। એમ અનેક પડચા બતાવ્યા। અરે પડચા વાવડીનું પાણી અને રામકુંડ આખું ઉભરાયું। અરે વગર પકડે જ્યારે ભગવાને વગર પકડે મસાલો સંધ્યા કાળે જ્યારે 1,80,000 ઓલિયાઓને જ્યારે બધાને જમાડ્યા ને ત્યારે અંધારું ઝાંક વળી ગયેલી સંધ્યા ટાણે વગર પકડે બધી એમ કહેવાય કે મસાલો ફરતી હતી। અરે રામદેવ પીરનો ભાલો આમ બધાનું ધ્યાન રાખીને ફરતો તો આવો પડચો બતાવ્યો। હજુ તો ઘણા 52 પડચા બતાવ્યા નહીં, અનેક પડચા બતાવ્યા પ્રભુએ। અરે જાણવા જઈએ ને પ્રભુની અંદર, અરે પ્રભુનું કેટલો ઉપકાર છે આપણા પર છત્ર છાયા છે પ્રભુની। હે પ્રભુએ શું નથી કર્યું? પ્રભુએ તો શું નથી કર્યું? અજમલજીને, માતા મિનલદેને, સગુણાબેનને, વિરમદેવને અને જામાજીને પડચો બતાવ્યો। જામાજી દરબાર રામદેવ પીરનો વેમ રાખતા હતા, ભાલો રાખતા હતા અને અહીંયા કડીઓ એવી પહેરતા હતા। હા, કુંડળ પોતે અને રામા પીરે જામાજીનું તળાવ ગંગા જેવું પાણી બનાવ્યું। આ જ રીતે પ્રભુએ અનેક કામ કર્યા અને મારા જેવા આપણા જેવા બધાના ભક્તોના કામ કર્યા। વાંજ્યા મેણા ભાગ્યા, કોડિયાના કોડ મટાડ્યા, અનેક દુઃખોથી નિવૃત્ત કર્યા અને શ્રદ્ધાળુઓને
સુખી કર્યા. જય અલગધણી.